જય માતાજી મિત્રો। વિક્રમ ઠાકોર તેમના સંબંધી ત્યાં ભજન ગયા। ત્યાં વિક્રમ ઠાકોર ભાવુક થઈને ભજન ગાયું। વિડિયો પૂરો જોજો। તેમણે શું કહ્યું અને શું લાગણી હતી? તેમણે કહ્યું કે માતા વગર જીવન અધૂરું લાગે છે। પોતાની માને યાદ કરતા તેઓ ઘણીવાર રોકાઈને બોલતા હતા। તેમના અવાજમાં દુઃખ સ્પષ્ટ દેખાતું હતું અને આંખોમાં આંસુ આવી ગયા હતા। તેમણે કહ્યું કે માતાએ તેમની જીવનમાં સંસ્કાર અને સપોર્ટ આપ્યો, જે આજે પણ તેમની સાથે છે। સામાન્ય રીતે માતાને શ્રદ્ધાંજલિ આપતી વખતે લોકો કહે છે કે માતા માત્ર વ્યક્તિ નથી, પરંતુ પ્રેમ અને સંસ્કારનું પ્રતીક છે। વાતાવરણ કેવું હતું? આખું વાતાવરણ શાંત અને ભાવુક બની ગયું। ત્યાં હાજર લોકો પણ તેમની સાથે દુઃખ અનુભવી રહ્યા હતા। ઘણા લોકોની આંખોમાં પણ આંસુ આવી ગયા। સરળ ભાષામાં કહીએ તો વિક્રમ ઠાકોરે પોતાની માને યાદ કરીને દિલથી દુઃખ વ્યક્ત કર્યું અને બતાવ્યું કે માતાનો પ્રેમ જીવનમાં કેટલો મહત્વનો હોય છે। અને સમય નહોતો છતાંય ફક્ત સંજયભાઈ, જગદીશભાઈ તેમના મમ્મીના ભજનનો અસર હતો, એટલે આજે અહીંયા કોઈ કલાકાર બનીને કોઈ આવે નથી, બધા જ એક ઘરનો સંબંધ હોય એ રીતે જ અમે બધા અહીંયા આવ્યા છીએ। અત્યારે સદગુરુ કાયા માયા સુકાની